હું નિહલ ભુવા જેયુ એગ્રી સાયન્સ વતી આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આવ્યા છીએ વંડા ગામ છે ત્યાંનો એક ફિલ્ડ વિઝિટમાં. તો આપણી સાથે એક ખેડૂત મિત્ર છે, તેણે જેયુ કંપનીનું ઇકોમેક્સ વાપરેલ છે. તો તેનો કેવો રિઝલ્ટ મળ્યા એનો અભિપ્રાય લઈએ. તો કેમ છો? તમારું નામ શું? અરવિંદભાઈ ગૌરીશંકરભાઈ બોરીસાગર. તમારું ગામ? ગામ વાસિયાળે. મોબાઈલ નંબર આપી દેજો ને. મોબાઈલ નંબર 98 791 58 446. તમે હવે જે જેયુ કંપનીનું શું વાપરેલું છે, કઈ પ્રોડક્ટ છે? જેયુ કંપની ઇકોમેક્સ વાપરેલી છે, બરોબર. એ વીઘે કેટલી વાપરેલી છે? આ વીઘે મેં 7 વીઘામાં મેં 3 થેલી વાપરેલી છે, એટલે 2 કિલો થયું ને વીઘે. 2 કિલો વાપરેલું છે. તો આ ઇકોમેક્સ વાપર્યા પછી તમને આમ બાજુના તમારા જે ખેતર છે, ઘેરા છે કપાસના, એના કરતાં તમારા કપાસમાં શું ફેર છે, શું ડિફરન્ટ છે, અથવા ગ્રીનરી કેવી છે, એ તમે બીજા ખેડૂત મિત્રને કહો, એટલે બીજા ખેડૂત મિત્રોને ખબર પડે કે આ ઇકોમેક્સ વસ્તુ શું છે, તો એ ઉપયોગ કરે. આ 20 થી 25 વર્ષનો છોડ હતો, 25 દિવસનો. હા, બરોબર. હા. એટલે પછી મેં ઉરિયા સાથે અને મિક્સ કરી અને ચપે બધે આખા ખેતરમાં નાખી દીધું વીઘે 2 કિલો યુરિયા સાથે. હા, બરોબર. તો એમાંથી આ જો ચાલુ થઈ ગયા, ફૂટ ચાલુ થઈ ગઈ હા, છે. બતાવો અહીંયા આ કપાસની ફૂટ જુઓ તમે. આ નાનો કપાસમાંથી એની કુણાઈપને વૈધને જો ગ્રીનરીને. તો તમે આ વીઘે 2 કિલો ઇકોમેક્સનો ઉપયોગ કર્યો તો તમને સારું રહ્યું કપાસમાં ને. આમ કપાસનું આખું છોડવો ગ્રીનરીમાં અને તેની મૂળ ઝાડને સારી છે. અત્યારે શું છે, મેઇન પ્રોબ્લેમ વધારે વરસાદ પડવાથી ઘણાને પાણી લાગી ગયા છે, પીડા પડે છે. તમારો કપાસ એવો નથી, કારણ કે ઇકોમેક્સ નાખેલું છે. તો તમે બીજા ખેડૂતને ભલામણ કરો કે આ ઇકોમેક્સ નાખવું જરૂરી છે કે નહીં? જરૂરી છે. આ ઇકોમેક્સ કામ સારું આપે છે. થેન્ક યુ તમારો. તમે આભાર તમારો.